ખેડબ્રહ્મા તાલુકાના ગાંડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સરપંચ વિરોધ કરેલી ખોટી ફરિયાદ બાબતે ખુલાસો કરવામાં આવ્યો અને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિરોધ કરેલી ખોટી ફરિયાદ બાબતે ગાડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા આજરોજ તાલુકા વિકાસ અધિકારીને ખુલાસો કરવામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અમુક ગાડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સરપંચના વિરોધમાં થયેલી ખોટી ફરિયાદ બાબતે ખુલાસો કરવામાં આવ્યો હતો, જે બાબતે લેખિતમાં અરજી આપવામાં આવી હતી। ગાડુ ગ્રુપ ગ્રામ પંચાયતના અમુક વિઘ્ન સંતોષી સભ્યો દ્વારા ગાડુ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાવલ વિરેન્દ્રકુમાર રમણલાલ વિરુદ્ધ સંબંધિત ફરિયાદ કરેલ છે, જેથી ગાડુ ગ્રામજનો દ્વારા સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે આ ફરિયાદ સંપૂર્ણપણે પાયાવિહોણી અને નિરાધાર કક્ષાની હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે। તેઓ ગાડુ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સામેના માણસો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। અમારે ગુલાબપુરમાં આટલા વર્ષોથી રોડ રસ્તો ચોરાયા બધા ખુલ્લા એ પડ્યા હતા, કાદા કીચડ જેવા। એ બધું અત્યારે આ સરપંચ નવો આવ્યો એ બધું અત્યારે દેખાય છે। આટલા વર્ષથી સરપંચ હતા જૂના, કંઈ કામ કર્યું નથી। પાણીની સમસ્યા, પાણી કૂવાનું માંગવા જઈએ તો પાણી જૂના સરપંચોનો એ વખતે એમ કહેતા કે પાણી શું કરું, ક્યાંથી લાવું, તો તૂટી ગઈ છે, લાઈન તૂટી ગઈ છે। તો એ વખતે એ સરપંચ બધા ભેગા થઈને કૂવામાં પડો, જૂના સરપંચ આમ બોલતા હતા। અને અત્યારે આ સરપંચને મેં મારા જેટલી વાર કીધેલું છે, આ 3-4 વર્ષ થયા લગભગ એમને, તો 4 વર્ષ એટલે કીધું કે સાહેબ ભાઈ સરપંચ સાહેબ એટલે પાણી નથી, 7 દાડા થયા છે। તો સરપંચ તાત્કાલિક લાઈન તૂટી ગયું હોય તો તાત્કાલિક ઉપર ઊભા રહી લાઈન ફિટ કરી દે, ફિટ કરાવી કારીગર જોડે, મજૂર જોડે, અને એને પાણી અમને આપી દે। 4 વર્ષથી કોઈ શિકાયત નથી અમારે પાણીની, તમને કહું આ બી સગવડતા છે ભાઈ। બીજું તો હું તો કહ્યું, અને આ સરપંચ જોડે જે પેલા લોકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, એ સાચો છે કે ખોટો છે? એ તમામ ખોટું છે। બોલો। હા, એ તમામ ખોટું છે। એ કોઈ કરે છે ને એ બધા એ બદમાશ માણસો બધા છે। એ મુખી જ બદમાશ છે, એ જ બદમાશ। એ તમને અહીંયા હાલ મને જો આ જો વિડીયો છે ને તો મારા પર કેસ કરશે। આ મારો વિડીયો તમે ઉકલાવશો ને તો મારા પર કેસ કરશે। મારા છોકરા નોકરી કરે છે અને મને એટલો સતાયેલું છે કે આ ગામને પૂછો બધાને, તમને કહું એટલું આ મુખ્ય બદમાશ છે એટલું બધું। જે એને 5-25 રૂપિયા આલે એટલે એને એનું કામ કરી એને ઉલટું સુટું કરવું એનું કામ છે। અને અમારા ગામનું તમે કહો 50-500 સાક્ષી પુરાવો લાવું, આ ખોટી વાત હોત તો ખેડમાં જવું 24 કલાક માટે। અને આ તમારે આગળ હું જૂઠ બોલું તો ત્યાં નહીં જવાનું, મારી વિડીયો તમારી જોડે ફોન નંબર બધા છે મારી જોડે। આ રાતે બધી શિકાયત છે મારી, બીજું કોઈ નહીં। મારા સરપંચ અમને કોઈ વાંધો નથી, 4 વર્ષ તમને સુખ શાંતિ છે। 40 વર્ષમાં કોમ ના થતું એ આ સરપંચે 4 વર્ષમાં કરીને બતાવ્યું છે। અને અમારા ગામમાં જે વિધવા બહેનોનું મકાન નહોતો મળતો એ પણ આ સરપંચે આપ્યો છે। અને કોઈ કામ અમારા ગામનું બાકી નથી રાખ્યું। જે સજલધારાનું પાણી હતું એ પણ અમને પકાડ્યું છે। શું નામ કાકા આપનું? જસવંતભાઈ ભીખાભાઈ, ગાડુ વસાહત, ગાડુ વસાહતમાં રહેવાનું। ઠાકોર।